સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 17/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 34 છે, જેમાં આપણે આત્મા મન શરીરનો સંબંધ જે અદ્ભુત છે તેને ચાલો સમજવા પ્રયત્ન કરીએ. ભૂતોની અંદર આત્મા સ્વરૂપે ઈશ્વર રહેલા છે. અધ્યાય 15 ગીતામાં શ્લોક નંબર 7માં શ્રી કૃષ્ણ કહે છે કે મમે વાંસો જીવ લૌકે જીવભૂત સનાતન. તેમજ બહાર પણ તે જ છે, સ્થાવર પણ છે અને જંગમ પણ છે. તે સૂક્ષ્મ હોવાથી જોવામાં અશક્ય છે. જેમ લાકડામાં અગ્નિ રહેલો છે તેમ ઈશ્વર સર્વત્ર સૂક્ષ્મ રીતે રહેલો છે. અવિભક્ત હોવા છતાં સર્વભૂતોમાં વિભક્ત રીતે રહે છે. સર્વભૂતોનું ધારણ પોષણ કરે છે. તેનો નાશ કરનાર તથા ઉત્પન્ન કરનાર પણ ઈશ્વર જ છે. ગીતા અધ્યાય 13 શ્લોક 16-17માં આ વાત કરી છે. વાસુદેવ આ દેહમાં અધિયજ્ઞ છે. ગીતા અધ્યાય 8:3 તથા શ્લોક 4માં આ કહ્યું છે. વળી ઈશ્વર તે જ વિશ્વ છે અને વિશ્વ જ ઈશ્વર છે. હરિતો જગત જગતો હરિ. ઈશ્વર જગતના દરેક ક્ષેત્રમાં વ્યાપ્ત છે. જગતનું સર્વ કાંઈ જે છે તે ઈશ્વર પર આધારિત છે. મૂળ તત્વ ઈશ્વર છે અને એક જ છે, અને ઈશ્વરમાંથી વિશ્વની ઉત્પત્તિ અનિવાર્ય રીતે નિશ્ચિત છે. ગીતામાં વાસુદેવ શ્રી કૃષ્ણ નિરાકાર બ્રહ્મની એકતા સૂચવે છે, તેમજ બધી વસ્તુઓ ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે તેમ કહે છે. આમ આ વાત ગીતા જગતનો સ્વીકાર કરીને કરે છે. જગત ઈશ્વરને લીધે અસ્તિત્વમાં છે. જગત ઈશ્વરનું જીવંત સ્વરૂપ છે અને છતાં પણ એ ઈશ્વરનું સંપૂર્ણ રૂપ નથી. આમ ગીતા અધ્યાય 10 શ્લોક નંબર 42માં કહ્યું છે. વધુ કાલે જય યોગેશ્વર.